जय माताजी मित्रों, मारी यूट्यूब चैनल जय माताजी 10M માં તમારું સ્વાગત છે। આજે આપણે શ્રી હનુમાન ચાલીસાની દિવ્ય મહિમા વિશે વાત કરીએ। આપણા પવિત્ર ધર્મગ્રંથોમાં એક અદ્ભુત વાત લખાઈ છે કે આ કળિયુગમાં ચિરંજીવી શ્રી હનુમાનજી પોતાના સત્ય ભક્તોની ચિરકાળ સુધી રક્ષા કરે છે। હનુમાનજી એવા દેવ છે જેમને પોતાના ભક્તોના કષ્ટો સહન થતા નથી। તેમની દયા એટલી અપરંપાર છે કે જ્યાં સાચી ભક્તિ હોય ત્યાં તેઓ સ્વયં હાજર રહે છે। કહેવામાં આવે છે કે હનુમાનજી સુધી પહોંચવાનો સૌથી સરળ અને ચમત્કારિક માર્ગ છે શ્રી હનુમાન ચાલીસા નો પાઠ। આ પાઠ ફક્ત શબ્દો નથી, આ તો એક દિવ્ય ઉર્જા છે જે ભક્તના જીવનમાં અચોટ શક્તિ અને શાંતિ લાવે છે। જો તમે હનુમાનજીમાં વિશ્વાસ રાખો છો અને તેમને હૃદયથી માનો છો તો ચાલો જાણીએ શું ચમત્કારિક પરિવર્તનો તમારા જીવનમાં આવવાની શક્યતા છે જ્યારે તમે નિયમિત રીતે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો છો। પ્રથમ ચમત્કાર, હનુમાનજીની ઉપસ્થિતિનો અનુભવ। જ્યારે કોઈ ભક્ત મન, વચન અને કર્મથી નિયમિત રીતે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે થોડા જ સમય પછી તેને હનુમાનજીની ઉપસ્થિતિનો સૂક્ષ્મ આભાસ થવા લાગે છે। તેને લાગે છે જાણે હનુમાનજી તેના આસપાસ જ છે, તેને સુરક્ષા આપી રહ્યા છે, માર્ગ બતાવી રહ્યા છે। આ અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે કારણ કે આ ફક્ત સત્ય ભક્ત જ અનુભવી શકે છે જે હૃદયપૂર્વક નિયમિત પાઠ કરે છે અને વિશ્વાસ રાખે છે। બીજી ચમત્કારિક ઘટના, દિવ્ય તેજ અને ઓજસ। જેમ જેમ તમે શ્રી હનુમાન ચાલીસા સાથે જોડાતા જશો, તમારા શબ્દો, વિચાર અને વ્યક્તિત્વમાં એક અચોટ દિવ્ય તેજ દેખાવા લાગશે। તમારું મન શાંત થશે, ચહેરા પર શાંતિ આવશે અને વાણીમાં પ્રભાવ વધશે। શ્રી હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છે, તેથી તેમના ઉપાસકને પણ ધીરે ધીરે તે ઓજસ્વીતા પ્રાપ્ત થવા લાગે છે। તમે જોશો કે લોકો તમારા શબ્દો સાંભળીને પ્રેરિત થવા લાગે છે કારણ કે તે શબ્દોમાં શ્રી હનુમાનજીની શક્તિ સમાયેલ હોય છે। ત્રીજી ચમત્કારિક ઘટના, ગુરુ કૃપા અને માર્ગદર્શન। જે લોકો ગુરુના માર્ગ પર ચાલે છે અથવા શ્રી બાલાજી સાથે જોડાયેલા છે તેમને પણ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ અનિવાર્ય રીતે કરવો જોઈએ। ગુરુ હંમેશા ઈશારો કરે છે, ચમત્કાર હું નહીં કરું, ચમત્કાર તો શ્રી હનુમાનજી કરે છે। અર્થાત હનુમાનજીની કૃપા દ્વારા જ દરેક મુશ્કેલીનું સમાધાન મળે છે। જો તમે શ્રી હનુમાન ચાલીસા સાથે શ્રી રામ નામનો જાપ પણ શરૂ કરો તો તમારા જીવનમાં શ્રી રામજીની અદ્ભુત કૃપા પણ પ્રસરી જશે અને ગુરુની ઉપસ્થિતિ તમને સાચા માર્ગે દોરી જશે। ચોથી ચમત્કારિક ઘટના, આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ। જેમ જેમ તમે હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ રાખશો તેમ તમારું મન ધીરે ધીરે આધ્યાત્મિક યાત્રા તરફ આગળ વધશે। તમને લાગશે કે જીવનની દરેક બાબત આધ્યાત્મ સાથે જોડાયેલી છે। આ પાઠ તમને સાત્વિક બનાવશે, નકારાત્મક વિચારો દૂર કરશે અને જીવનમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે। તમે જોશો કે તમારા દરેક કાર્યમાં સફળતા મળવા લાગી છે કારણ કે હવે દરેક કાર્ય પર હનુમાનજી અને શ્રી રામજીનો આશીર્વાદ છે। હનુમાન ચાલીસા વાંચવાથી તમારા જીવનમાં હનુમાન દાદાની કૃપા થાય છે અને અદ્ભુત લાભો થાય છે। 1. માનસિક શાંતિ અને ડરથી મુક્તિ। સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મન શાંત થાય છે અને ખરાબ સ્વપ્નો દૂર થાય છે। 2. ઉર્જા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ। નિયમિત પાઠથી શરીર અને મનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જાગે છે। 3. અડચણોનું નિવારણ। જીવનમાં આવેલી દરેક મુશ્કેલી ધીરે ધીરે ઓછી થવા લાગે છે કારણ કે હનુમાનજી સંકટમોચક છે। 4. આરોગ્યમાં સુધારો। નાસે રોગ હર સબ પીરા। આ પંક્તિ મુજબ હનુમાન ચાલીસાનો પાઠ આરોગ્ય માટે લાભદાયી છે। 5. સંબંધોમાં સુમેળ અને સમૃદ્ધિ। પરિવાર અને સમાજમાં પ્રેમ વધે છે, તણાવ દૂર થાય છે અને સુખ શાંતિ ફેલાય છે। 6. નકારાત્મક ઉર્જાથી રક્ષણ। હનુમાન ચાલીસા એક દિવ્ય કવચ બનીને ભક્તને દુષ્ટ શક્તિઓથી બચાવે છે। 7. આત્મબળ અને સાહસમાં વૃદ્ધિ। જીવનના દરેક સંઘર્ષમાં હનુમાનજીની જેમ નિર્ભયતા અને હિંમત પ્રગટ થવા લાગે છે। 8. સફળતા અને પ્રગતિ। ભક્તના પ્રયત્નો ફળવાન બને છે અને જીવનમાં સતત ઉન્નતિ થવા લાગે છે। હનુમાન ચાલીસા કોઈ સામાન્ય પાઠ નથી, તે એક જીવંત ઉર્જા છે, એક દિવ્ય શક્તિ છે જે ભક્તને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે।
જો તમે રોજ થોડો સમય કાઢીને હનુમાન ચાલીસાનો પાઠ કરો તો તમારા જીવનમાં એવી પરિવર્તનો આવશે કે તમે સ્વયં આશ્ચર્યચકિત થઈ જશો। હનુમાનજીનો સંદેશ સ્પષ્ટ છે, ભક્તિ, સેવા અને વિશ્વાસ દ્વારા જીવનની દરેક મુશ્કેલી પાર કરી શકાય છે। તેથી આજથી જ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો અને અનુભવ કરો કે કેવી રીતે હનુમાનજીનું આશીર્વાદ તમારા જીવનને પ્રકાશમય બનાવી દે છે। જય શ્રી રામ, જય હનુમાન।